નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચાર બુલેટિનની શરૂઆત કરીએ। જ્યોર્જ સોરોસને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું છે। બાઇડન સરકારે 19 લોકોને આ સર્વોચ્ચ સન્માન આપ્યું, જેમાંથી એક જ્યોર્જ સોરોસ પણ છે। પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હિલેરી ક્લિન્ટનને પણ સર્વોચ્ચ સન્માન મળ્યું છે। સોરોસ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કરાયા છે। અમેરિકાના ટોચના ધનિકોમાં સામેલ છે સોરોસ। એલોન મસ્કે સોરોસના સન્માન પર સવાલ ઉઠાવ્યા છે। જ્યોર્જ સોરોસ માનવતાને નફરત કરે છે તેવું મસ્કે કહ્યું છે। આ ઉપરાંત ભારતની ટીકા કરીને સોરોસે વિવાદ સર્જ્યો હતો, જેમાંથી જ્યોર્જ સોરોસને લઈને અનેક તર્ક વિતર્ક ભારતમાં પણ જે તે સમયે સર્જાયા હતા। જોકે હવે જ્યારે સર્વોચ્ચ સન્માન તેને મળ્યું છે ત્યારે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। એલન મસ્ક, જે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે, તેમણે પણ આ સર્વોચ્ચ સન્માનને લઈને સવાલો ઉઠાવ્યા છે। ભારતની ટીકા જ્યોર્જ સોરોસે કરી હતી, તે દરમિયાન પણ તેની ભારે ટીકા થઈ હતી।